ઉત્પત્તિનું પુસ્તક 12મો અધ્યાય 10મી કલમ. જ્યારે તે દેશમાં દુકાળ પડ્યો એટલા માટે ઇબ્રાહિમ મિસર દેશમાં ચાલ્યો ગયો કે ત્યાં આગળ પરદેશી થઈને રહે, કેમ કે તે દેશમાં ભયંકર એવો દુકાળ પડ્યો હતો. ભયંકર દુકાળ. આજે આપણી મધ્ય એવું કોઈ છે ભયાનક એવી આર્થિક તકલીફમાંથી પસાર થતા હોય, તીવ્ર આર્થિક સમસ્યામાંથી પસાર થતા હોય. તમે ચર્ચમાં જાઓ છો, હંમેશા રેગ્યુલર ચર્ચમાં જાઓ છો, કષ્ટ હોય તો પણ, તકલીફો હોય તો પણ ચર્ચમાં જવાનું ચૂકતા નથી. ધ્યાનથી વચન સાંભળો છો, અંત સુધી ચર્ચમાં ધ્યાન આપો છો, જે કંઈ દાન આપવાનું હોય તે તમે રેગ્યુલર આપો છો. તો પણ આજે તમારા જીવનમાં કષ્ટ છે, ભારે તકલીફ છે. પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવવા માંગો છો, વચન અનુસાર તમે જીવવા માંગો છો, તમારી સાક્ષી પણ આખી દુનિયામાં તમે વહેંચવા માંગો છો, તો પણ તમારા જીવનમાં તકલીફ આવી. વિશ્વાસીઓના જીવનમાં કષ્ટ કેમ આવે છે? આત્મિક લોકોના જીવનમાં કષ્ટ કેમ આવે છે? મારા જીવનમાં આવું શા માટે થાય છે? એક સમય હું પાપી હતો, પરંતુ ખ્રિસ્તના લોહીથી હવે શુદ્ધ થયો છું, પરંતુ મારા ઘરમાં શા માટે આવી તકલીફ? શું ક્યારે વિચાર્યું છે? ઇબ્રાહિમના જીવનમાં પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કરતા, પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે વેદી બનાવીને આગળ વધતા હતા. એક ભયંકર સમસ્યા આવી ગઈ, દુકાળ પડ્યો. દુકાળને લીધે ભારે સમસ્યા આવી ગઈ. તમારા આત્મિક જીવનની તપાસ થશે જ્યારે તકલીફ આવે છે, આત્મિક જીવનની પારખ થાય છે. જ્યારે મુસીબત આવે છે ત્યારે આત્મિક જીવનની પારખ થાય છે. જ્યારે તમે બીમાર પડો છો, તમારું આત્મિક જીવન કેવું છે તેની પારખ થાય છે. તે દિવસે એમ જ થયું જ્યારે ઇબ્રાહિમના જીવનમાં દુકાળ આવ્યો. તેણે જે ભયંકર ભૂલ કરી હતી તે જાણો છો. જ્યારે જીવનમાં તકલીફ આવી, મુસીબત આવી, સીધા પરમેશ્વર પાસે જઈને, પ્રભુ મારા જીવનમાં આવું કેમ થયું? શા માટે આ તકલીફ આવી? આ તકલીફનું કારણ શું છે? બતાવો પ્રભુ, હું શું કરું? આ રીતે પરમેશ્વરની પાસે જઈને પ્રાર્થના કરવું તે સારું હતું. પણ ઇબ્રાહિમે શું ભૂલ કરી તમે જાણો છો? તે સમય સુધી તો પ્રાર્થના કરી. દુકાળ આવ્યો ત્યારે ઉતાવળ કરી હતી, ત્યાર પછી તેણે પ્રાર્થના ના કરી. પરમેશ્વરની આજ્ઞા વગર, પરમેશ્વરની પરમિશન લીધા વગર, પરમેશ્વરની ઈચ્છા જાણ્યા વગર ઇબ્રાહિમે ઉતાવળિયો નિર્ણય લીધો. ક્યારે? જ્યારે દુકાળ પડ્યો. એ જ જણાવ છો, આપણા જીવનમાં તકલીફ આવે છે ત્યારે આપણી પારખ થાય છે. ત્યારે પરમેશ્વર પર આધાર રાખીશું કે પછી ખોટા માર્ગોમાં આગળ વધીશું? તે દિવસે ઇબ્રાહિમે ખોટો માર્ગ પસંદ કર્યો. એ તો પરમેશ્વર પર આધાર રાખવાની જગ્યાએ મિસર દેશ કે જે સુંદર દેખાતો હતો ત્યાં ગયા. પોતાના જાતોએ પોતાના પરિવારને સમસ્યાઓમાં આવી પડ્યા. જ્યારે તે દેશમાં પહોંચ્યા, તેની પત્ની કે જે સુંદર દેખાતી હતી, રસ્તામાં જનાર દરેક વ્યક્તિ સારાને જોતા હતા અને જતા કોમેન્ટ કરતા, અથવા ઉપરથી નીચે સુધી જોતા ખરાબ દ્રષ્ટિની સાથે તેને જોતા હતા. આ બધી વાતોને લીધે ઇબ્રાહિમને ડર લાગ્યો. લાગે છે આ તો પાપમય દેશ છે, અહીંના સર્વ લોકો પાપી છે, અહીંયા મારા માટે, મારી પત્નીને માટે જરા પણ સુરક્ષા નથી. ભલાઓ એ જ સમયે ઇબ્રાહિમમાં એક પ્રકારનો ડર બેસી ગયો. તે ડર શું છે કહીએ તો, મારી પત્નીને જોઈને, કેમ કે તે તો સુંદર છે, હવે મને મારી નાખીને તેને તેઓ લઈ લેશે, એવા વિચાર સાથે તેઓ મને મારી ન નાખે, એમ વિચાર કરીને ઇબ્રાહિમ પરમેશ્વર પર આધાર રાખવાની જગ્યાએ ખોટો માર્ગ પસંદ કરી ખોટા માર્ગમાં આગળ વધ્યા. તે શું હતું? તેના જીવનું જોખમ હતું. એટલે પત્નીને કહ્યું, સારા, તું ખૂબ સુંદર છે, હું જાણું છું, પરંતુ બની શકે તને જીવતી રાખે, મને મારી નાખે. અરે આ શું કહો છો? હા સારા, આ લોકોની વર્તણૂક જોતા મને સારું નથી લાગતું. ખબર નહીં કેમ ડર લાગે છે. તને જીવતી રાખશે, મને મારી નાખશે. નાનાજી, તમારા વગર હું કેવી રીતે જીવી શકું? તો પછી એક કામ કરો, બતાવો હું શું કરું. જો કોઈ તને એમ પૂછે કે આ કોણ છે, એ મારા ભાઈ છે એમ કહેજો. અરે આ શું કહો છો? તમે ભાઈ છો કેવી રીતે કહી શકું? એ તો જૂઠું છે. જૂઠ છે હોય તો પણ તારે એમ જ કહેવાનું છે. શા માટે એવું કહેવાનું? ત્યારે આ લોકો મને જીવતો રાખશે. જૂઠું બોલવું એ તો પાપ છે ને. સારા, જો આપણે જીવવું હોય તો ચોક્કસ આપણે જૂઠ
બોલવું પડશે. પરમેશ્વર પર આધાર રાખવાની જગ્યાએ ઇબ્રાહિમ જૂઠ પર આધાર રાખ્યો. કેટલીક ખોટી અને ખરાબ વાત છે. એ સર્વનું કારણ જાણું છું, પરીક્ષા. આત્મિક લોકોના જીવનમાં કષ્ટ કેમ આવે છે? જેઓ ધર્મપણામાં જીવવા માંગે છે તેમને તકલીફ કેમ હોય છે? આર્થિક સમસ્યા અને બીમારી આપણા જીવનમાં આવે છે. એ તો આપણા વિશ્વાસને મજબૂત કરવા માટે આવે છે. આપણે પરમેશ્વર પર અધિક વિશ્વાસ કરીએ માટે. વળી એ જ સમયે ખરાબ માર્ગ પણ હોઈ શકે છે. આસાનીથી બચી જવાનો માર્ગ શોધીએ છે. તે દિવસે ઇબ્રાહિમ ખોટો માર્ગ પસંદ કર્યો. શું થયું? કોઈ આવ્યા અને પૂછ્યું, કોણ છે અહીંયા? હા બોલો, શું છે? તમે આ સ્ત્રીના કોણ છો? આ મારી નાની બહેન છે, તેને બહાર બોલાવો. ત્યારે સારા તે બહાર આવી. બોલો, તમે કોણ છો? હું તેમની બહેન છું. ફારૂને તમને બોલાવ્યા છે. આ સર્વ ઘટનાને ઇબ્રાહિમના સર્વ લોકો, તેમના નોકર ચાકર કામ કરનારા સર્વ જોતા હતા. આ શું છે? આપણા માલિક આપણા શેઠાણીને બહેન કેમ કહે છે અને આપણા શેઠાણી તેમને ભાઈ શા માટે કહે છે? આ નાટક કેવું છે? ખરેખર આ શું થાય છે? દરેકના મનમાં એવો પ્રશ્ન હતો. એટલામાં જે આવ્યા હતા તેઓ તો સારાને પોતાની સાથે લઈ ગયા. ચારે તરફ નોકરો, દાસીઓ ચારે તરફ આશ્ચર્યચકિત થઈને તેમને જોતા હશે. આ બધું શું થાય છે? અરે આ શું છે? માલિક તમે બહેન શા માટે કહ્યું? અને માલકીને તમારા વિષયમાં મારા ભાઈ છે એમ શા માટે કહ્યું? અને હવે તેઓ આવીને શેઠાણીને લઈ ગયા. આ કેવી સ્થિતિ છે? પણ ઇબ્રાહિમ કશું બોલી ના શક્યા. શરમથી માથું નીચે નમાવવું પડે તેવી સ્થિતિ. વાલાઓ, જૂઠ આપણને તાત્કાલિક રસ્તો બતાવે છે, પરંતુ હંમેશા માટે સમાધાનને દૂર કરે છે. સાવધાન વાલા ભાઈઓ તથા બહેનો, જૂઠ પર આધાર રાખીને નોકરી કરવી, જૂઠ પર આધાર રાખીને પરિવારનું નિર્માણ કરવાની કોશિશ કરવી, જૂઠ પર આધાર રાખવો, પતિને ભરોસો ઉપજાવો, પત્નીને ભરોસો ઉપજાવો, તે સંભવ નથી. તમારું જૂઠ કોઈના કોઈ દિવસે પ્રગટ થશે અને બહાર આવી ગયું. ઇબ્રાહિમ જૂઠું બોલ્યા હતા તે વાત ફારૂને ખબર પડી. ફારૂને તેને બોલાવ્યા, તેને ધમકાવ્યા. અરે તમે પોતાની પત્નીને મારી બહેન છે એમ કહ્યું. શા માટે આવી વાત? તમે જૂઠી વાત બોલ્યા. જો આ સ્ત્રીને હું મારી પત્ની બનાવી લે તો શું થાત? તમારા જેવા જૂઠા વ્યક્તિને અમારા દેશની અંદર રહેવાની અનુમતિ નથી. તમે અહીંથી જાઓ. નસાડી મૂક્યા વાલાઓ. વાલાઓ, ઇબ્રાહિમને, સારાને તથા સર્વ નોકરોને ત્યાંથી રવાના કર્યા. ઇબ્રાહિમને સમજાઈ ગયું, કષ્ટ હોય, નષ્ટ હોય, દુઃખ મુસીબત હોય, કષ્ટ હોય, ગમે તે હોય, પ્રભુના શરણમાં આવીને ત્યાં જ રહેવું, તેનાથી આપણને સમાધાન મળશે. પરંતુ ખોટો માર્ગ પસંદ કરીને તે માર્ગ પર ચાલવાથી આપણા જીવનમાં અપમાન જ પ્રાપ્ત થશે. એવું સત્ય જાણીને ઇબ્રાહિમ ક્યાં આગળ આવ્યા જાણો છો? પાછલા સમયમાં જ્યાં આગળ વેદી બનાવી હતી અને જ્યાં આગળ પ્રાર્થના કરી હતી, જ્યાં પરમેશ્વરને છોડ્યા હતા, જ્યાં આગળ તેમણે આત્મિક વિવેકની વાતને છોડી હતી, ત્યાં જ પાછા આવ્યા. ત્યાં આગળ આવીને તેમણે શું કર્યું જાણો છો? ઉત્પત્તિ 13મો અધ્યાય 4 કલમ. આ એ સ્થાન છે, વેદીનું સ્થાન, કે જ્યાં આગળ પહેલા વેદી બનાવી હતી. ત્યાં આગળ ઇબ્રાહિમે ફરીથી યહોવાને પ્રાર્થના કરી. આ એ જ વેદી હતી કે જે તેણે પહેલા બનાવી હતી. ત્યાં આગળ ઇબ્રાહિમે ફરીથી ત્યાં આગળ પ્રાર્થના કરી. શું આપણી મધ્ય એવું કોઈ છે? પાસ્ટરજી, હું મારા જીવનમાં તકલીફ આવવાને લીધે, બીમારી આવવાને લીધે, આર્થિક તંગી આવવાને લીધે ખોટો માર્ગ પસંદ કર્યો. વળી સાથે સાથે ખરાબ કામ પણ મેં કર્યા છે. કેમ કે મારા જીવનમાં જે આર્થિક સમસ્યા હતી તે એટલી ભયંકર હતી, એટલા માટે મેં ખરાબ કામ પણ કર્યું. યસ, આર્થિક સમસ્યા છે, બાળકોને ભણાવવાની જવાબદારી છે, પતિ નકામો છે, ભોજન સિવાય કોઈ કામ નથી, બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે, અને હું અભ્યાસ કરેલ નથી. મારા માટે હવે એક જ માર્ગ છે, શરીરને વેચવું. એ મને ખૂબ જ સરળ લાગે છે.
હું જે કરું છું મારી ઈચ્છા એ કરતી નથી, મારા બાળકોનું ભવિષ્ય બનાવવા માટે. ખરાબ છે હું જાણું છું, પરંતુ ખબર નહીં કેમ મને ખરાબ નથી લાગતો. છે કોઈ એવું કહેનારા, વાલો શા માટે ખરાબ માર્ગ પસંદ કરો છો, શા માટે ખરાબ માર્ગમાં જાઓ છો, શા માટે તેમાં આગળ વધો છો? ચોક્કસ તમારી સમસ્યા ગંભીર છે, પરંતુ તમારી સમસ્યામાંથી બહાર આવવા માટે, પરંતુ એ સમસ્યામાંથી બહાર આવવાને માટે તમારી પાસે વિશ્વાસ ના હોય, પ્રાર્થના ના હોય, પ્રભુ પર નિર્ભર થવાનો માર્ગ ના હોય. અને આપણામાં ઘણા લોકો ખરાબ માર્ગ પસંદ કરે છે. ખરાબ માર્ગ થોડા સમય માટે તમને, થોડા સમય માટે સારું લાગે, તમારું પેટ ભરાઈ શકે છે, તમારી સમસ્યા થોડો સમય દૂર થઈ શકે છે, પરંતુ ત્યાર પછી હંમેશા માટે ભારે જોખમ લઈ આવશે. ઉત્પત્તિ 12મો અધ્યાય 14મી કલમ. પછી એમ થયું કે ઇબ્રાહિમ મિસરમાં આવ્યા. મિસરીએ જોયું કે તેની પત્ની તે તો અતિ સુંદર છે, અને ફારૂનના ચાકરોએ ફારૂનની આગળ તેની પ્રશંસા કરી કે તે સુંદર છે, એટલા માટે ફારૂનની આગળ તે સ્ત્રી લાવવામાં આવી. અને ફારૂને તેના લીધે ઇબ્રાહિમની ભલાઈ કરી, ભલું કર્યું. શું કર્યું? શું કર્યું હતું? તે ભલાઈ શું હતી? સારાને લીધા ઇબ્રાહિમની પાસેથી, અને ઇબ્રાહિમને સારાની જગ્યાએ શું આપ્યું? ઘેટા બકરા, ગાય બળદો, દાસ દાસીઓ અને ગધેડા આપ્યા. શું આપ્યું? તેણે સારાને લીધી અને સારાની જગ્યાએ ગધેડા ગધેડીઓ આપી. તેણે સારાને લીધી, સારાની જગ્યાએ ઘેટા બકરા આપ્યા. તેમણે સારાને લીધી અને સારાની જગ્યાએ ગાય બળદો આપ્યા. સારાને લીધી અને સારાની જગ્યાએ દાસ દાસીઓને આપ્યા. એ દાસ દાસીઓમાં એક હતી હાગાર. ત્યાર પછી પરમેશ્વર તેમનું સ્મરણ કરીને ફારૂનને ચેતવણી આપ્યાને લીધે સારાનું પવિત્રતા સાથે રક્ષણ થયું. પરમેશ્વરનું વચન સ્થિર રહ્યું હતું. ઇબ્રાહિમે પોતાની ભૂલ સ્વીકારી, પસ્તાવો કર્યો અને પાછા ફર્યા, પ્રાર્થના કરી. પરંતુ ધ્યાનથી સાંભળો, ઇબ્રાહિમ પાછા આવતા આવતા હાગાર નામની એક મિસ્રી દાસીને સાથે લઈ આવ્યા. થોડા સમય પછી સારાને ખબર નહીં, વિચાર આવ્યો, પરમેશ્વરે વચન આપ્યું છે, પરંતુ એ વચન તો પૂરું નથી કરી રહ્યા. આવું ક્યાં સુધી? એવો પ્રશ્ન જ્યારે એના મનમાં ઉપજ્યો, ઇબ્રાહિમને એક સલાહ આપી, એ મારા સ્વામી, તમે પરમેશ્વર પર વિશ્વાસ રાખો છો, પરમેશ્વરે કહ્યું પુત્ર આપશે અને તમે વિશ્વાસ કર્યો, પણ હવે તો ઉંમર થઈ રહી છે, અત્યાર સુધી આપણને કોઈ સંતાન પ્રાપ્ત નથી થયું, માટે કોઈને કોઈ માર્ગ, શોર્ટકટ આપણે શોધીએ, કોઈ શોર્ટકટ મેળવીએ. સારા, તમે શું કહો છો? જે પરમેશ્વરે વચન આપ્યું છે, ચોક્કસ એ વચન પૂરું કરશે, આપણને સંતાન આપશે. આપણે વિશ્વાસ સાથે રાહ જોઈશું. ખબર નહીં કેમ તમને એક સ્ત્રીનું દુઃખ કેમ સમજાતું નથી? પત્નીની તીવ્ર ઈચ્છા શું છે કે એક પુત્રને જન્મ આપવાથી તે પુત્રની સર્વ ખુશીઓને એક માતા તરીકે જ્યારે હું પૂર્ણ કરીશ, તે બાળકનો હું સારી રીતે ઉછેર કરીશ, એક બાળકને ઘરમાં હું જોવાની તીવ્ર ઈચ્છા રાખું છું. આ ઘરમાં બાળક હોવું જ જોઈએ. સારા, પરમેશ્વર આપશે, આપશે તમે કહો છો, પરંતુ ક્યારે આપશે? ઠીક છે, બોલ, શું કહે છે? આપણા ઘરમાં હાગાર છે ને, હા, આપણી દાસી છે, તેની પાસે તમે જાઓ. તેની પાસે શા માટે જાઉં? એક દાસીની પાસે શા માટે જાઉં? હા સ્વામી, એ દાસીની પાસે તમે જાઓ. સારા, તું જે કહે છે તે સમજે છે? હું તારો પતિ છું, તું મારી પત્ની છે, તું દાસી પાસે મને મોકલે છે, તે ખોટું છે સારા? ના સ્વામી, તેના સિવાય મને બીજો કોઈ માર્ગ દેખાતો નથી, બીજો એક ટૂંકો રસ્તો. વાલા ભાઈઓ બહેનો, ઘણીવાર આપણા જીવનની અંદર સમસ્યા વિચલિત કરે છે, આપણને સમાધાન દેખાતું નથી, દબાણ વધતું જાય છે, લાગે છે કે બધું બરબાદ થઈ ગયું, હવે ઊભા રહી શકવા માટે શક્તિ નથી, એવી સ્થિતિ છે. આવતીકાલનો સામનો કેવી રીતે કરવો ખબર નથી પડતી, કાલે આપણું પરિવાર રહેશે કે નહીં તે ખબર નથી,
કાલ સુધી તમારી નોકરી રહેવાની છે કે નથી રહેવાની તે ખબર નથી. આ સર્વ સમસ્યાઓની મધ્યમાં તમે જ્યારે ભયભીત થાવ છો ત્યારે શેતાન આવીને શું કહે છે? તમે કોઈ સરળ રસ્તાને શોધી કાઢો. ક્યાં સુધી પરમેશ્વર પરમેશ્વર કહેશો? ક્યાં સુધી ધર્મ ધર્મ કરશો? ક્યાં સુધી પ્રમાણિકતાને વળગી રહેશો? સરળ માર્ગ શોધી કાઢો. ટૂંકો રસ્તો પસંદ કરો. સારા, તને બાળકો જોઈએ, સરળ માર્ગ છે. તે શું છે? પોતાના પતિને જણાવો કે તે દાસીની પાસે, તેમની દાસી પાસે જાય. અરે, આ તો કેવી વાત છે! અમે જે પરમેશ્વરની ઉપાસના કરીએ છીએ તેમણે વચન આપ્યું છે અને તેઓ વચનને પૂર્ણ કરશે. ચોક્કસ મોડું થઈ શકે છે, પરંતુ પરમેશ્વર પોતાનું વચન પૂરું કરશે, ચોક્કસ પૂરું કરશે. એમ કહી શકતી તો કેટલું સારું થાત, એમ બોલી હોત તો કેટલું સારું થાત. ના કહી શકી. વાલાઓ સાંભળો, સારાએ ઇબ્રાહીમને પોતાની વેદનાને પ્રગટ કરતા, સ્વામી હું જ કહું છું, તમે જાઓ. તમારી પત્ની તરીકે કહું છું, તેના દ્વારા મને તમે એક પુત્ર આપો એમ કહું છું. ખોટો માર્ગ. પરમેશ્વર તેમને પુત્ર આપવામાં મોડું કરતા હતા. તેનું કારણ શું છે જાણો છો? તેમના વિશ્વાસને પારખ કરતા હતા. વાલા ભાઈઓ અને બહેનો, તમારા જીવનની અંદર તમારી પ્રાર્થનાનો જવાબ મળવામાં તમને મોડું લાગતું હોય, પણ ત્યારે વિશ્વાસની પારખ થાય છે. જે બાબતની પરીક્ષા ના થાય તેને ઉપયોગમાં લાવી શકાય ના લવાય. તમે કોઈ પણ વસ્તુને જોઈ લો. આ માઇકની પારખ થઈ છે, આ વોચ છે ને એની પારખ થઈ છે, આ કેમેરા છે ને તેની પણ તપાસ થઈ છે, તમારો જે સેલફોન છે ને તેની પણ તપાસ થઈ હોય છે. ટેસ્ટેડ એ પ્રમાણે ત્યાં આગળ લખાયું હોય છે. તમે જે સામાન ખરીદો છો તેમાં સામાન્ય રીતે એ રીતે લખવામાં આવ્યું હોય છે કે શું છે? ટેસ્ટેડ. પારખ થયા વગર કોઈ પણ વસ્તુ મારે ને તમારે માટે ઉપયોગી ના બની શકે. કોઈ પણ વ્યક્તિ તપાસ થયા વગર પરમેશ્વરને માટે ઉપયોગી પાત્ર બની શકાય ના બની શકે. પરમેશ્વર તમારો જેટલો ઉપયોગ કરવા ચાહે છે, જેટલા તમને ઉપયોગી પાત્ર બનાવવા માંગે છે, જેટલા અધિક તમને આશીષિત કરવા માંગે છે, એટલી તમારી પારખ કરશે. તમે 1000 રૂપિયાના ફોનની વધારે કસોટી કરશો કે 50,000ના ફોનને વધારે તપાસશો? બહેનો જણાવો, તમે 500 રૂપિયાની સાડીની વધારે તપાસ કરશો કે 20,000ની સાડીની વધારે તપાસ કરશો? આમ જુઓ છો, આ બાજુ જુઓ છો, શું બોલો છો? સારું છે? હાજી, કેવું લાગે છે તમને? બહેન તમે જણાવો, શું આ સાડી સારી રહેશે? એ સાડીને પોતાની ઉપર નાખીને આમ ફેરવે છે, આમ જુએ છે, બરાબર? શું શું કરતા હોય છે વાલાઓ? બધા કહે છે ખૂબ સારી સાડી છે, ખૂબ સારી સાડી છે, અને તમે શું કહો છો? તમે પણ જણાવશો? અરે વાહ, ખરેખર 20,000ની સાડી છે એટલા માટે તેને આટલી કિંમતે ખરીદી છે, અને ઘરે જઈને સારી ના લાગે તો? એટલા માટે સહજ રીતે એક સોનાની ચેન ખરીદી છે સમજો, અથવા એક નેકલેસ ખરીદો છો સમજો, ત્યારે તમે શું કરશો જણાવો? તેને ખૂબ જ તપાસ કરો છો. તમે દર્પણમાં જુઓ છો. સામે એક દર્પણ જ્યારે મૂક્યો હોય તો આમ ફેરવો છો, તેમ ફેરવો છો, આમ જુઓ છો, તેમ જુઓ છો. શા માટે એટલી તપાસ કરો છો? કેમ કે કિંમતી છે એટલા માટે. બંગડી ખરીદવી છે સમજો, ત્યારે તેને પહેરો છો, કાઢો છો, આ રીતે તપાસ કરો છો. વાવ! હવે સેલફોન આવી ગયો છે એટલા માટે તેનો ફોટો પાડીને બહેનને મોકલો છો. શું કહો છો? સાડી ઉપર પલ્લું નાખીને તમે બહેનને ફોટો પાડીને મોકલો છો. શું કહે છે? બોલ, ખરીદી લઉં? વાલા, હું તમને શું કહેવા માંગુ છું કે અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર જે પહેરો છો એની આટલી તપાસ કરો છો તો આવનારી પેઢી માટે આશીષદાયક તમને બનાવવા છે એમ વિચાર કરનાર પરમેશ્વર તમારી કેટલી પારખ કરશે, તપાસ કરશે. એકવાર વિચાર કરો. તમારે જે પહેરવું છે, તમારે જે ઉપયોગ કરવો છે, તેના માટે જો તમે આટલી ચિંતા કરો છો, પારખ કરો છો, તેના વિશે પૂછો છો, તો પરમેશ્વર પોતાને માટે જેનો ઉપયોગ કરશે તેની કેટલી પારખ કરશે એકવાર વિચારો. ઇબ્રાહીમ, તારા દ્વારા હું સર્વ દેશ જાતિઓને આશીષિત કરવા માંગુ છું, એટલા માટે દરેક દ્રષ્ટિકોણથી તારી તપાસ કરીશ, પારખ કરીશ, દરેક રીતે તપાસીશ. વાલા ભાઈઓ અને બહેનો, શું પરમેશ્વર તમારી પારખ કરે છે?
આર્થિક રીતે તપાસ કરે છે, આત્મિક રીતે તપાસ કરે છે, પરિવાર તરીકે તપાસ કરે છે, સ્વાસ્થ્યના રૂપમાં તપાસ કરે છે, તમારી ધીરજની કસોટી કરે છે, તમારા વિશ્વાસની કસોટી કરે છે. આટલી બધી પરીક્ષાઓમાંથી તમે પસાર થાવ છો તો એક ખુશખબરી હું તમને આપવા માંગુ છું. તમને ખૂબ જ આશીષદાયક તરીકે બદલવા છે. આશા રાખે છે એટલા માટે તમારી તપાસ કરે છે. પણ દુઃખની વાત તો એ છે કે તે દિવસે સારા અને ઇબ્રાહિમ પરમેશ્વર તેમને કેટલો આશીષ આપવા માંગે છે તે વાત સમજી ના શક્યા. એ રીતે ના સમજી શકવાના સમયમાં ખરાબ માર્ગમાં પોતાની ઈચ્છા અને આવશ્યકતાને પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો. સાંભળો, કોઈ ફાયદો નથી. તમે હાગાર દ્વારા એક પુત્ર આપો, મને એક પુત્ર જોઈએ છે. તે તો ખોટું છે સારા, કોઈ વાંધો નહીં. ખોટો માર્ગ. વાલા બહેનો, પરિસ્થિતિઓ અનુસાર પોતાના પતિને ખોટા માર્ગમાં જવાની સલાહ ના આપશો. પરિસ્થિતિઓને અનુસાર પતિઓ પત્નીને ખોટા માર્ગમાં જવાની સલાહ ના આપશો. તેની ઈચ્છા પૂરી થવી જોઈએ એમ વિચારીને સારા જેવી આત્મિક સ્ત્રી પોતાના પતિને બીજી સ્ત્રી સાથે મોકલે છે. કેટલી ખરાબ વાત છે. પછી શું થયું? હાગાર દ્વારા ઇબ્રાહિમના એક પુત્રનો જન્મ થયો. ધ્યાનથી સાંભળો, હાગાર ક્યાંથી આવી? હેલો, મિસરથી આવી. કોણે હાગાર આપી હતી? બતાવો. ફારૂને આપી હતી. ફારૂન કોણ છે જાણું છો? તે તો શૈતાનનું પ્રતીક છે. મિસર શાનું પ્રતીક છે જાણો છો? એ તો સંસારનું પ્રતીક છે. અને ઇબ્રાહિમ આત્મિક વ્યક્તિનું પ્રતીક છે. ઇબ્રાહિમ જે આત્મિક હતા, સંસારમાં પરમેશ્વરના કયા અનુસાર જીવવાની જગ્યાએ ફારૂને કહ્યું તે પ્રમાણે જીવવા પ્રયાસ કર્યો. ફળ સ્વરૂપે ફારૂને સારાને લીધે હાગાર જેવી એક દાસીને આપી મિસરમાંથી તો બહાર આવી ગયા, પરંતુ ફારૂને આપેલી દાસી પણ મિસરમાંથી ઇબ્રાહિમની સાથે આવી. આપણે સંસારથી અલગ થવાનું છે. એ જ સમયે સંસારમાંથી કોઈ પણ બાબત આપણી સાથે આવવાની અનુમતિ નથી. સદોમ અને ગમોરાથી લોતની પત્ની બહાર તો આવી શકી, પરંતુ તેનું મન સામાં પડ્યું હતું, સદોમમાં જ રહ્યું હતું. ત્યાર પછી શું થયું? તેણે પ્રાણ ગુમાવ્યો. ખારનો થાંભલો થઈ ગઈ. સંસારથી અલગ થવાનું છે. એ જ પ્રમાણે સંસારની ગંદકીમાંથી પણ અલગ થવાનું છે. આપણામાંથી કેટલાક સંસારમાંથી બહાર આવે છે, પરંતુ સંસારને પોતાની સાથે લાવે છે. તે દિવસે ઇબ્રાહિમે મિસરને છોડી દીધું, પરંતુ હાગાર સાથે આવી. પોતાના ઘરમાં કામ કરશે એમ વિચારી દાસી તરીકે લાવ્યા. આ બધું ક્યારે થયું હતું જાણો છો તમે? 4000 વર્ષ પહેલા. 4000 વર્ષ પહેલા ઘરમાં ચાકર તરીકે રહેશે, મારી પત્નીને મદદરૂપ થશે એમ વિચારીને ફારૂને આપેલી દાસીને પોતાની સાથે લઈ આવ્યા. સંતાન પ્રાપ્ત નથી થતું એમ વિચારીને સારાએ ખોટા માર્ગને ચીંધ્યો. એક સલાહ પતિને આપી, તેની પાસે જાઓ, મારા માટે એક પુત્ર પૂરો પાડો. ઇબ્રાહિમથી એક પુત્ર થયો. વાલા ભાઈઓ તથા બહેનો, આજે હાગારથી જન્મ લીધેલ પુત્રના વંશની વચ્ચે અને હાગારના પુત્રના વંશની વચ્ચે આજે જે યુદ્ધ થાય છે તે આપણે જાણીએ છીએ. વાલાઓ, સમજો છો? તે દિવસે તેમણે લીધેલ એક ખોટો નિર્ણય આજે લોકોના જીવ લઈ રહ્યા છે. હજારો લોકો પોતાના જીવ ગુમાવે છે. બંને દેશો એક પછી એક રોકેટ ફેંકે છે. યુદ્ધ થાય છે. કેમ જાણો છો? સરળતાથી સમસ્યાને હલ કરી શકે છે એમ વિચારીને પ્રિય ભાઈઓ તથા બહેનો, સરળતાથી સમસ્યાનું સમાધાન લાવીશું એમ વિચારીને ખોટો માર્ગ પસંદ કરીશું તો તે હંમેશાને માટે સમસ્યા લાવી દેશે. તે ભૂલશો નહીં. પરમેશ્વર શું મોડું કરી રહ્યા છે, તેમ છતાં વિશ્વાસનો ત્યાગ ના કરશો. પ્રભુ, તમે મને વિજય આપવાના છો, તેના માટે અનુકૂળ જીવન મને આપજો. પ્રભુ, તમે મારા આંસુ લૂછવાના છો, તે આશીર્વાદ હું પ્રાપ્ત કરી શકું એવી સ્થિતિ મને આપજો. પ્રભુ, તમે તમારું વચન મારા જીવનમાં પૂર્ણ કરવાના છો.
તે પ્રતિજ્ઞાને હું પૂરી કરી શકું એવી આત્મિકતા મને આપજો. જ્યારે મારું પારખું થાય ત્યારે હું પવિત્ર જીવન જીવી શકું, કૃપા કરજો. જ્યારે તમે મારી તપાસ કરો ત્યારે મારામાં કોઈ પણ ખરાબ વાત જોવા ના મળે, સહાયતા કરજો પિતા. મારા વાત કરવાની રીતને બદલો, મારા મનના વિચારોને બદલો પિતા, મારી દ્રષ્ટિને બદલો પિતા, મારી ઈચ્છાઓને બદલી નાખો પિતા. મને પવિત્ર કરો પિતા, મને શુદ્ધ કરો પિતા. નિરંતર તમને સ્વીકાર યોગ્ય, હંમેશા તમને આનંદ આપી શકું, તમને મહિમા આપી શકું એવું જીવન મને આપજો પિતા. અમારા ઘરોમાં સર્વને તમે તારણ આપજો. દરેક વ્યક્તિ તમારા પ્રેમને ઓળખી શકે એવું કરજો. ભટકી ગયેલ પતિને, ભટકી ગયેલ પત્નીને, ભટકી ગયેલ બાળકોને બચાવી લો પિતા. પિતા તમે દયા કરજો, પિતા તમે બચાવી લેજો. અમારા પરિવારમાં કોઈનો પણ નાશ ના થાય, કોઈ પણ વ્યક્તિ નર્કમાં ના જાય. દરેકનું રક્ષણ કરજો પિતા. દરેક વ્યક્તિને ઉદ્ધારનો આશીર્વાદ આપજો. દરેક વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાં લખાઈ જાય. વચન દ્વારા તમે વાત કરી છે માટે તમારો આભાર. અમારી પ્રાર્થનાનો જવાબ આપવા માટે, અમારા દેહ, આત્મા, પ્રાણને શુદ્ધ કરવા માટે અને જલ્દીથી અમારી પ્રાર્થનાનો ઉત્તર આપવા જઈ રહ્યા છો એટલા માટે તમારો આભાર. સ્તુતિ આરાધના કરતા, પ્રભુ તમારા નામને મહિમા આપતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.